આજે આપણે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયના પહેલા પાઠ ચાલો ઇતિહાસ જાણીએ વિશે માહિતી મેળવવાની છે. હવે આ સામાજિક વિજ્ઞાનનો જે વિષય છે એ આપણે 5મા ધોરણ સુધી ભણતા નહોતા, પણ 6ઠ્ઠા ધોરણની અંદર આ એક નવો વિષય આવ્યો છે. સામાજિક વિજ્ઞાન આપણી માટે નવો છે, પણ એના જે પ્રાથમિક ખ્યાલો છે એ આપણે 5મા ધોરણ સુધી મેળવતા રહ્યા છીએ. બરાબર. હવે નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે સામાજિક વિજ્ઞાન એટલે કે સમાજનું વિજ્ઞાન. જે સમાજમાં આપણે રહીએ છીએ, જે સમાજમાં આપણે રોજની વ્યવહારિક ક્રિયાઓ કરીએ છીએ, એ સમાજનું વિજ્ઞાન એટલે સામાજિક વિજ્ઞાન. તમે જે સ્થળે રહો છો, તમારી આસપાસનું જે વાતાવરણ છે, તમારા ગામડા કે તમારા શહેરમાં જે કાંઈ પણ વસ્તુઓ બને છે, આ બધાની માહિતી આપણને સામાજિક વિજ્ઞાન પૂરી પાડે છે. એટલા માટે આ સામાજિક વિજ્ઞાન વિષય ખૂબ જ મહત્વનો છે, જેમાં ઘણા બધા પેટા વિષયો પણ છે, અને એ બધા જ પેટા વિષયોનો આપણે આ સામાજિક વિજ્ઞાનમાં અભ્યાસ કરવાનો છે. જેમ જેમ પાઠ આગળ વધશે એમ તમને ખ્યાલ આવતો જશે. તમારા 6ઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું. હવે સૌથી પહેલા આપણે ઇતિહાસ વિષય વિશે જાણવાનું છે, જે ખૂબ જ રસપ્રદ છે, મજા આવે એવો છે, કારણ કે એમાં આપણને આપણા ભૂતકાળ વિશે માહિતી મળે છે. સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. હવે સમાજ વિજ્ઞાનો કરે છે શું? આપણને શું નોલેજ આપે છે? તો કે સામાજિક વિશ્વ એટલે શું? કે જે વિશ્વની અંદર તમે રહો છો, જે વિશ્વમાં સમાજના લોકો રહે છે, જુદી જુદી જ્ઞાતિઓના લોકો રહે છે, જુદા જુદા ધર્મના લોકો રહે છે, એ વિશ્વથી આપણને માહિતગાર કરે છે. તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનો વગેરેની જાણકારી આપે છે. ભૂગોળની જાણકારી આપે છે, એટલે કે આપણે જમીનની જે વિવિધતાઓ છે. અર્થશાસ્ત્ર એટલે કે આપણા આર્થિક પ્રવૃત્તિઓનું જે શાસ્ત્ર છે. સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ છે, સામાજિક પરિસ્થિતિઓ છે. રાજકીય પ્રવૃત્તિઓ છે, અને એ પ્રવૃત્તિઓ કરવા માટેના સંગઠનો છે. આવી ઘણી બધી વસ્તુઓની માહિતી છે એ આપણને સમાજ વિજ્ઞાન આપે છે. ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે. હવે આ સામાજિક વિજ્ઞાનના પેટા વિષયો પૈકી જે ઇતિહાસ છે, એની સિવાયના જે બીજા વિષયો છે એ આપણને વર્તમાન સમાજ જીવનનો, વર્તમાન એટલે કે અત્યારે જે થઈ રહ્યું છે, અત્યારે જે ચાલી રહ્યું છે, એ સમાજ જીવનનો આપણને પરિચય કરાવે છે. જ્યારે ઇતિહાસ છે એ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. ઇતિહાસ વિષય છે એ આપણને આપણા ભૂતકાળમાં લઈ જાય છે, કે ખરેખર તમારા દાદા પરદાદા અને એમની પહેલાની વ્યક્તિઓ કેવી રીતે જીવન વિતાવતા હતા, એ સમયે શું હતું, એ સમયે વાતાવરણ કેવું હતું, જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ. જો મિત્રો તમને ઇતિહાસ નહીં ખબર હોય, તમને ભૂતકાળ નહીં ખબર હોય, તો તમે સારી રીતે વર્તમાનને જાણી શકશો નહીં. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ ખરા? જો તમને ભૂતકાળ વિશે કંઈ માહિતી જ નથી, તમને કંઈ ખબર જ નથી, તો તમે એને વર્તમાન સાથે ક્યારેય જોડી શકવાના નથી. જો તમને ભૂતકાળ નથી ખબર તો તમે વર્તમાન નહીં સમજી શકો. સામાન્ય ઉદાહરણ આપું તો તમે જ્યારે ભણવા બેઠા ત્યારે તમે પહેલા ધોરણના બદલે સીધા તમને 5મા ધોરણમાં જ ઉમેર્યા હોત, તો શું તમને પહેલાના ધોરણની કોઈ માહિતી યાદ રહે? શું તમને એના વિશે કોઈ પ્રાથમિક જ્ઞાન મળત? નહીં. માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું? આગ વગર મનુષ્ય રહેતો કઈ રીતે? અત્યારે આપણે અગ્નિ વગર રહી શકીએ નહીં, કારણ કે કેટલી એવી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે કે જેમાં અગ્નિનો આપણે ઉપયોગ કરીએ છીએ. તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે. પહેલાના સમયમાં માણસો આગળ આવી કોઈ સુવિધાઓ નહોતી, જે સુવિધાઓ વગર આજે આપણે 1 મિનિટ પણ નથી ચાલતું. એવી કોઈ પણ પ્રકારની સુવિધા ભૂતકાળમાં મનુષ્યો પાસે નહોતી. તેઓ ખેતીવાડી કર્યા વગર કાચું પાકું ખાઈ જતા. તેમની પાસે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચોક્કસ સારો રસ્તો નહોતો, વાહન વ્યવહાર નહોતા, કોઈ વાહનો જ નહોતા, ઘર રહેવા માટે મકાનો નહોતા. આ બધી વસ્તુઓ વગર પણ એ સમયે લોકો કેવી રીતે જીવતા હશે? ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે.
ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે. હવે ઇતિહાસ વિશે આ જ કામ કરે છે. ભૂતકાળમાં મનુષ્યો સાથે જે કાંઈ પણ થયું એવા રસપ્રદ પાસાઓ વિષયની જાણકારી આપણને ઇતિહાસ આપે છે. ભૂતકાળના એક અલગ જ જીવન, આપણી કરતા વર્તમાન કરતા કંઈક અલગ જ જીવનની સફર છે એ આપણને ઇતિહાસ કરાવે છે. એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવનના રીતિ રિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક અને પોશાક વિશેની માહિતી આપણને આપે છે. એક યુગમાંથી બીજા યુગમાં અને બીજા યુગમાંથી ત્રીજા એવા ઘણા બધા યુગમાં આપણને આ ઇતિહાસ વિષય લઈ જાય છે. અને એ યુગની એટલે કે એ સમયની જે માનવ જીવન છે એના રીતિ રિવાજો કેવા છે, નિયમો કેવા છે, માન્યતાઓ લોકોની કેવી છે, લોકોનો ખોરાક કેવો છે, એમનો પહેરવેશ પોશાક કેવો છે એની વિશેની માહિતી આપે છે. જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ. જ્યારે તમે ઇતિહાસ ભણશો ત્યારે તમને એવું લાગશે કે તમે કોઈ અલગ જ વિશ્વમાં ફરો છો, કારણ કે આપણા વર્તમાન જીવન કરતાં એ ભૂતકાળ, એ ઇતિહાસ કંઈક અલગ જ છે. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, પરંતુ તે વર્તમાનની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. હવે આ ઇતિહાસ ભૂતકાળ આપણે જાણવો શું કામ, આપણે શું કામ એ સમજવું? તો કે ઇતિહાસ છે એ માત્ર ભૂતકાળની વાત નથી કરતો, એમાં એકલું ભૂતકાળ નથી, પણ એ ભૂતકાળ સાથે અત્યારનો જે આપણો વર્તમાન છે, એટલે કે જે પહેલાં બની ગયું છે અને જે અત્યારે બની રહ્યું છે, એ બંનેની વચ્ચેની કડીરૂપ જે ચાવી છે એ છે આપણો ઇતિહાસ. આપણા પૂર્વજો કેવા હતા, તેઓ ક્યાં રહેતા હતા, તેઓ શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપીને ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. આપણા પૂર્વજો એટલે કે આપણા દાદા પરદાદાઓ કેવા હતા, દેખાવે કેવા હતા, તે ક્યાં રહેતા હતા, તે શું ખાતા હતા, એ શું પહેરતા હતા, એ જીવન કેવી રીતે વ્યતીત કરતા હતા. તેમના જીવનની આવી અનેક મહત્વપૂર્ણ જે બાબતો છે એની માહિતી, એનું જ્ઞાન આપણને આ ઇતિહાસ વિષય જ આપી શકે છે. અને એટલા માટે જ ઇતિહાસ વિષય ખૂબ જ મહત્વનો છે. એ પૂર્વજોના જીવનથી લઈને આજના જીવન સુધીનો જે સમયગાળો છે, આ સમયગાળામાં કેટલા પરિવર્તનો આવ્યા, કેટલા ફેરફારો આવ્યા, એની વિશેની માહિતી આપણને આ ઇતિહાસ વિષય આપે છે. હવે આ ઇતિહાસ આપણે જાણવો જરૂરી છે, એ તો આપણે સમજી લીધું, પણ ઇતિહાસ જાણવો કઈ રીતે? ઇતિહાસ જાણવાના સાધનો કયા, એના સ્ત્રોત કયા? તો ચિંતનભાઈની એક આપણે વાર્તા જોઈએ કે ચિંતને વર્તમાન પત્રમાં વાંચ્યું, એટલે કે છાપામાં એ ભાઈએ વાંચ્યું કે ગુજરાતના કચ્છ જિલ્લામાં 4000 વર્ષ જૂનું એક શહેર મળી આવ્યું છે. ચિંતનભાઈ છે સરસ મજાનું છાપું વાંચતા હતા અને એમને એક નવા સમાચાર જોયા એમણે કે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં 4000 વર્ષ જૂનું એક શહેર મળી આવ્યું. તેને ખૂબ જ આશ્ચર્ય થયું, નવીન લાગ્યું એને. આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષ જૂનું હશે? છાપાવાળાને જાણ કેવી રીતે થઈ કે આ જે શહેર મળી આવ્યું છે એ લગભગ 4000 વર્ષ જૂનું છે? અને આ શહેર કોણે બાંધ્યું હશે, કેવી રીતે બાંધ્યું હશે, કેવી રીતે આ શહેર બનાવ્યું હશે, ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે, એ લોકો હશે કેવા, કેવી રીતે જીવન જીવતા હશે? આવા ઘણા બધા સવાલ થાય. આપણે ઇતિહાસને જાણી કઈ રીતે શકીએ? તો કે ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે, જેને ધ્યાને રાખીને, જેને સમજીને, જેના વિશે આપણે સંશોધનો કરીને ઇતિહાસને જાણી શકીએ છીએ. આપણે એ જાણી શકીએ કે કોઈ વસ્તુ જે આપણને જૂની મળી આવેલી છે એનો ચોક્કસ સમય શું હતો, કાર્બન ડેટિંગ પદ્ધતિથી એ જાણી શકાય છે. પણ આ બધી માહિતી, આ બધા સંશોધનો કઈ રીતે થાય છે, કોણ કરે છે, આ બધી વિગતો છે આપણે આ પાઠમાં મેળવવાની છે. ઇતિહાસ જાણવા માટેના જે જુદા સાધનો છે જુદા જુદા, એમાંનું પહેલું છે તાડપત્ર અને ભોજપત્ર. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ. તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલી હસ્તપ્રતો. હવે જૂના સમયમાં છે આપણે જે અત્યારે કાગળ પર લખીએ છીએ, પેન કે પેન્સિલથી લખીએ છીએ, એવી શોધ, એવી સગવડ એ સમયમાં નહોતી. ત્યારે લોકો તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતા લખવા માટે, જેને આપણે હસ્તપ્રત કહે. હસ્તપ્રત એટલે કે જે હાથેથી લખાયેલું છે એવું પ્રત. તાડપત્રો એટલે શું? કે તાડ નામના વૃક્ષના પર્ણ એટલે કે એના પાંદડા પર લખાયેલી હસ્તપ્રતો. તાડ વૃક્ષના પાંદડા ઉપર જે લખાણું એ તાડપત્ર કહેવાયું.
અને ભોજપત્ર એટલે કે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ. હવે હિમાલયનો જે પ્રદેશ છે, હિમાલયના વિસ્તારમાં ભુર્જ નામના વૃક્ષો થાય છે. આ ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ એટલે કે એની છાલ પર આવી હસ્તપ્રતો લખાતી એને કહેવાતું ભોજપત્ર. તાડના પર્ણ પર, તાડના પાંદડા પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા. તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. હવે આ જે હસ્તપ્રતો એ સમયના લોકોએ તૈયાર કરેલી છે, એવી હસ્તપ્રતોની જે લખાણ છે એની ભાષા અને એની જીવન જીવવાની પદ્ધતિ જે એમણે તાડપત્રો અને ભોજપત્રો ઉપર લખેલું છે એના કારણે અત્યારે આપણે જાણી શકીએ છીએ. આવી અનેક હસ્તપ્રતો મળી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. હવે એ સમયે જે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ થતો હતો એને ઉપર જે લખાણ લખાયેલું છે એની ભાષા સમજીને, એ લખાણો સમજીને આપણને ભારતના પ્રાચીન યુગના, પ્રાચીન એટલે કે જૂના યુગના, જૂના સમયના માનવી વિશેની ઘણી બધી માહિતી મળે છે. બરાબર. જો અહીં તમને 1.1 ચિત્રમાં ભોજપત્ર અને તાડપત્રના નમૂના આપેલા છે. ભોજપત્ર અને તાડપત્ર પર જે ભાષામાં, જે લિપિમાં લખાણો લખાતા એવી એક લિપિ પણ આપણને અહીં દર્શાવવામાં આવેલી છે. આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. આવી જે હસ્તપ્રતો છે એટલે કે ભોજપત્ર અને તાડપત્ર જેવી એ મંદિરોમાં અને મઠોમાં સાચવીને રખાયેલી છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે. હવે આ લખાણો કઈ ભાષામાં લખાયેલા છે? તો મુખ્યત્વે 3 ભાષાઓ: સંસ્કૃત ભાષા જે આપણી ખૂબ જ પ્રાચીન ભાષા છે, પ્રાકૃત ભાષા જે સંસ્કૃતના અપભ્રંશમાંથી બનેલી છે, અને તમિલ ભાષામાં આવા લખાણો લખાયેલા છે. મુખ્યત્વે 3 ભાષામાં લખાયેલા છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. જો આ તાડપત્ર, ભોજપત્ર ઉપર ખાલી એ લખાણો જ નહોતા લખતા, પણ એની સાથે એ સમયમાં જે કવિઓએ લખેલી કવિતાઓ છે, નાટકો છે, વાર્તાઓ છે, મોટા મહાકાવ્યો છે, આવી બધી લિખિત પણ તાડપત્ર અને ભોજપત્ર પર જોવા મળે છે, જે પોથી સ્વરૂપે પણ સચવાયેલી જોવા મળે છે. પોથી સ્વરૂપે સાચવવામાં આવે. પોથી એટલે કે બુક બનાવીએ, જેમ કેમ આપણે બુક બનાવીએ, એ સમયમાં બુક તો નહોતા બનાવી શકતા, એટલે પોથી સ્વરૂપે સાચવે છે. જેમાં ધાર્મિક રીતિ રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. હવે આ જે પોથી સ્વરૂપે સચવાયેલી હસ્તપ્રતો છે એમાં ધાર્મિક રીતિ રિવાજો, એ સમયે ધાર્મિક માન્યતાઓ કેવી હતી, એ સમયે ધાર્મિક રીત રિવાજો કેવા હતા, એ સમયની સામાજિક માન્યતાઓ કેવી હતી, સમાજના લોકોની જે માન્યતાઓ છે એ કેવી હતી, એ સમયે લોકો શું વિચારતા, રાજાઓની જીવનશૈલી કેવી હતી, એ સમયના જે રાજા મહારાજાઓ છે એ જીવન કેવી રીતે જીવતા, એમનું જીવનનું સમય પત્રક શું હતું, વિજ્ઞાન કેવું હતું એ સમયનું. જો વિજ્ઞાન અને શિક્ષણ એ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. વિજ્ઞાનનો ઉદય કંઈ હમણાં અર્વાચીન યુગમાં નથી થયો, પણ વિજ્ઞાન અને શિક્ષણ એ ખૂબ જ જૂના સમયથી આપણા ઋષિ મુનિઓએ આપણા સુધી, એટલે કે એની આગળની પેઢી સુધી એ લોકોએ પહોંચાડેલી છે. તો એ સમયનું વિજ્ઞાન, શિક્ષણ, એ સમયની દવાઓ, આયુર્વેદ નામનો જે ગ્રંથ છે જેમાંથી આપણને ઘણી બધી દવાઓ આપણને મળી છે, અને પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી આ હસ્તપ્રતો ઉપર મળી આવેલી છે. બીજો ઇતિહાસ જાણવાનું સાધન છે અભિલેખો. ધાતુઓ અને પથ્થરો પર કોતરાયેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. અભિલેખ એટલે શું? તો કે ધાતુઓ અને પથ્થરો, કોઈ પણ એ સમયની જે ધાતુ છે અને એ સમયના જે પથ્થરો છે એની ઉપર કોતરણી કામ કરીને એની ઉપર લખેલું જે લેખ છે એને અભિલેખ કહેવામાં આવે છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. આવા અભિલેખો જે એ સમયના રાજા મહારાજાઓએ લખેલા હોય એના આધારે પણ આપણે એ સમયની જીવન વિશેની માહિતી મેળવી શકીએ. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. હવે એ સમયના જે રાજાઓ છે એ પોતાના આદેશો, જે એના રાજ્યના નિયમો છે, એને શિલાઓ પર, શિલા એટલે કે પથ્થર પર કોતરણી કામ કોતરાવીને પ્રજા સાથે સંવાદ કરતા હતા. એટલે કે એ પથ્થર નક્કી કરેલી જગ્યાએ ગોઠવવામાં આવે, એની ઉપર કોતરણી કામ કરીને એમના આદેશો, રાજાના આદેશો લખવામાં આવે, અને જે સામાન્ય જનજીવન, જે પ્રજા છે એ એને વાંચીને એમની સાથે સંવાદ કરતી. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓ તેમના રાજ્ય, વિજય, ધર્મ
અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવેલી છે. જો હવે પ્રાચીન સમયના એટલે કે એ જૂના સમયના જે રાજાઓ છે, રાણીઓ છે, એમના જે રાજ્ય છે એ રાજ્ય અને એમના રાજ્યનો વિસ્તાર કે એમણે કેટલા રાજ્યો સામે વિજય મેળવી છે, એ રાજાઓ અને રાણીઓ કયો ધર્મ પાળતા, એ રાજા અને રાણીના રાજ્યની સંસ્કૃતિઓ કેવી હતી, આવી બધી માહિતી આપણને આ અભિલેખો પરથી મળે છે. હવે એ સમયે જે રાજા મહારાજાઓ હતા એમને એવી આદત હતી કે જે કાંઈ પણ નવા નિયમો બનાવે કે કોઈ યુદ્ધમાં વિજય મેળવે કે કોઈ એવા શુભ કાર્યો થાય, સારા કાર્યો થાય, તો એ એમને આવી ધાતુઓ અને પથ્થરો પર કોતરીને લખાવતા. લોકો પાસેથી આવી ધાતુ અને પથ્થર પર લખાણ કરાવતા અને એને સાચવી રાખતા કે જેના દ્વારા એની આગળની પેઢીઓને, એમની પ્રજાને આ વાતની જાણ થાય કે આવું શુભ કાર્ય, આવું સારું કાર્ય, આવો વિજય એ રાજા મહારાજાઓએ મેળવેલો છે. હવે આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. જો તાડપત્ર અને ભોજપત્ર છે એ એક પ્રકારના પર્ણ છે, બરાબર, એક પ્રકારની વૃક્ષની છાલ છે. હવે આવા તાડપત્રો, ભોજપત્રો લાંબા સમય સુધી એવા ને એવા કોઈ પણ નુકસાન વગરના રહી શકવાના નથી. કોઈ કાગળ ઉપર તમે લખેલું હોય તો એ કેટલો સમય રહે? અમુક વર્ષો પછી એ કાગળ બગડી જાય, ખરાબ થઈ જાય. એ જ રીતે આ તાડપત્રો અને ભોજપત્રો પણ અમુક સમયે ખરાબ થઈ જાય. પરંતુ જો તમે કોઈ ધાતુ પર લખાવો છો અથવા તો કોઈ પથ્થર પર કોતરણી કરાવો છો તો એ લાંબા સમય સુધી, ઘણા બધા વર્ષો સુધી એમ ને એમ ટકી રહેવાનું છે. તમને ખ્યાલ હશે કે અત્યારે પણ આજના યુગમાં પણ આપણે ઘણી જગ્યાએ શિલાલેખો આવા જોયેલા છે કે જ્યાં પથ્થર પર કોતરણી કરીને કશુંક લખેલું હોય અને એવું ને એવું હજી હોય. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. હવે આવા જ શિલાલેખો અને અભિલેખોની વાત કરીએ તો એમાં શિલાલેખોમાં એટલે કે પથ્થર પર જે કોતરણી કરીને લેખાયેલા લેખો છે, એવા શિલાલેખોમાં અશોકનો શિલાલેખ છે એ ખૂબ જ પ્રખ્યાત છે, જાણીતો છે. બાજુમાં આપણને અશોકના શિલાલેખનું ચિત્ર આવેલું છે. આ અશોકનો જે શિલાલેખ છે, શિલા એટલે કે પથ્થર ઉપર જે કોતરણી કરીને જે લખેલો લેખ છે, એ જૂનાગઢમાં હાલમાં પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી ઇતિહાસ જાણવાનો ત્રીજો સ્ત્રોત છે તામ્રપત્રો. નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય, તામ્ર એટલે તાંબુ. તાંબાના પતરા પર કોતરણી કરીને લખવામાં આવતું લખાણ એટલે કે તામ્રપત્ર. તાંબાની જે ધાતુ છે એ તાંબાની ધાતુના પતરા ઉપર કોતરણી કામ કરીને જે લખાણ લખવામાં આવે એને કહેવાય તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર ઉપર કોતરણી કરાવેલી છે. હવે એ સમયમાં જે રાજા મહારાજાઓ, આપણે હમણાં પહેલા જ વાત કરી કે રાજા મહારાજાઓએ કોઈ સારું કામ કર્યું હોય, કોઈ વિજય મેળવ્યો હોય, કોઈ સારા સમાચાર હોય જે એને લાંબા સમય સુધી રાખવા હોય, તો એને આવી રીતે કોઈ ધાતુમાં કોતરણી કામ કરીને લખાવી રાખતા. અનેક રાજાઓએ પોતાના વહીવટ તંત્ર એટલે કે આખા રાજ્યનો વહીવટ કેવી રીતે કરતા? જો એ સમયમાં પણ અત્યારની જેમ જ રાજ્યનું વહીવટ કરવામાં આવતું, પણ અત્યારે રાજાશાહી નથી. એ સમયમાં રાજાશાહી હતી એટલે કે રાજા જ મુખ્ય હોય અને રાજા જ આખા રાજ્યનો વહીવટ કરતો હોય. તો આવા રાજા પોતાનું વહીવટ તંત્ર છે એ આવા તામ્રપત્ર પર કોતરીને લખાવડાવતા કે જેનાથી એ સમયમાં કેવો વહીવટ હતો એનો ખ્યાલ આપણને અત્યારે પણ આવી શકે છે. આ સાથે સાથે દાનની માહિતી એટલે કે રાજાએ કેટલા ગરીબ લોકોને, કેટલા બ્રાહ્મણોને દાન આપ્યું એના વિશેની માહિતી પણ તામ્રપત્ર ઉપર લખીને કોતરણી કામ કરાવતા. જો એ કોઈને કોઈ ભેટ આપતા, રાજા વચ્ચે કોઈ વ્યવહાર, આંતરવ્યવહારો થતા હોય, ભેટની આપલે થાય, દાનની આપલે થાય, ત્યારે પણ એ તામ્રપત્રો ઉપર કોતરણી કરાવીને લખાવતા. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ, તેમના ધર્મ, વહીવટતંત્ર અને દાન ધર્મની વિગતો મળી આવે છે. જો ગુજરાતમાં તો આવા ઘણા બધા તામ્રપત્રો મળી આવેલા છે. અને એ તામ્રપત્રો પરથી આપણને કેવી માહિતી મળે છે? તો કે રાજાના નામ, જે રાજાઓ થઈ ગયા એમના નામ, એ કયો ધર્મ પાળતા, કયા ધર્મમાં એમણે અંગીકાર કરેલો હતો, એમનું વહીવટી તંત્ર કેવું હતું, એ આખા રાજ્યનો, ગામનો, પ્રજાનો વહીવટ કેવી રીતે કરતા, દાન ધર્મની વિગતો, એ સમયે રાજા મહારાજાઓ દાન શું કરતા અને કેવી રીતે દાન કરતા, કેટલું બધું દાન કરતા, એ બધી વિગતો આપણને આ તામ્રપત્રો પરથી મળી આવે છે. આવા તામ્રપત્રો ગુજરાતમાં કઈ જગ્યાએ સચવાયેલા છે એ સંસ્થાઓના નામ આપણને આપેલા છે, યાદ રાખવાના છે તમારે. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ
જે ઉત્તર ગુજરાતમાં પાટણ શહેર આવેલું છે ત્યાં આગળ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરમાં આવા તામ્રપત્રો સચવાયેલા છે. અમદાવાદની આપણે વાત કરીએ તો અમદાવાદમાં એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જે નવરંગપુરા ખાતે આવેલું છે ત્યાં પણ આવા તામ્રપત્રો સાચવામાં આવેલા છે. અમદાવાદમાં બીજા સ્થળે બીજી સંસ્થા ભો જે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન ત્યાં આગળ પણ આવા તામ્રપત્રો સાચવવામાં આવેલા છે. અને ગાંધીનગરની આપણે વાત કરીએ તો શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા એ ગાંધીનગરમાં પણ આવા તામ્રપત્રોને સાચવી રાખવામાં આવેલા છે. તો આ તામ્રપત્રો ઉપરથી આપણને આવી બધી વિગતો મળે છે. કેવી વિગતો? રાજાના નામ, રાજાનો ધર્મ, રાજાનું વહીવટી તંત્ર રાજ્યનું, તેમના દાન ધર્મની ક્રિયાઓ, બરાબર. અને આવા તામ્રપત્રો લાંબા સમય સુધી એવા ને એવા જ રહે છે. એટલા માટે આવી જે સંસ્થાઓ છે એ આવી સંસ્થાઓ એ તામ્રપત્રોને સાચવી રાખે છે. હવે જો ઇતિહાસ જાણવાના જે મુખ્ય 3 સ્ત્રોત હતા એ આપણે વિસ્તૃત રીતે સમજ્યા. પહેલું હતું ભોજપત્ર અને તાડપત્ર, બીજું આપણે જોયું અભિલેખો, ત્યાર પછી આપણે જોયા તામ્રપત્રો. આ સિવાય પણ ઇતિહાસ જાણવાના બીજા ઘણા બધા સ્ત્રોત છે જેના વિશે આપણે આ પાઠના આવતા લેક્ચરમાં ભણીશું.